હાલો 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 આપજો હાલો 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 એ મારો વાઘ આયો હાલો 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 વાહ વાહ બાકી બોટ જય મેલડી વાહ યોગીરાજ આયો મારો વાઘ આયો હાલો લા હોય એટલો અવાજ આપજો રેડી સુપર ડુપર આલો સુપર ડુપર આલો ભાઈ મારી જનગબાના લેખની ટાઈ ઘરે આવો મારી ભણતર ગણતર મારી ઉખલોડ ગવડાયો બીજા માળે રાવ રચ્યો હોય ઓગણી પોચનો એલો ના લ્યો હોય કોઈ જેલા દીકરા હોધીન લાઈ હોય બાબો તું એ સપનો પૂર્યો હોય સપનો તુએ પૂર્યો હોય પ્રમોણ તુએ પાકો કર્યો હોય જગત
નતું ધાર્યું એવું તે બનાવી આલ્યું હોય મારી જસપાલસિંહની માન્યતાબાની શ્વેતાબાની મોનીતી મારી મેલડી આવો ન માયાવો જગત જગત માં જાઈશ દાળ કોઈ નતું દાળ તારા બના કોઈ નતું મારી દાડાડી ઓ મારી જનક બાના લેખે જગાડેલી મેલડી આવો ઓ બાપો ઓ મેલડી તને ઓળખી હોય તને જોડી જાય તો ન્યાલ થઈ જા તારી ઓળખેણ જેના નહીં પડી એ હોદતા રહી જા મારી જનકબાની મેલડી બોલી બોલી રાવ રચતી હોય અને કીધું હોય કે 1905 નો દાડો આવાજો જગત કરતા જુદો રાવ ના રચું તો હું જનકબાના લેખની ટાઈગર મેલડી નથી અને મેલડી કહેવાય છે બધોને તારી ઓળખેણ ના પડે હોગર નું કટમ હોય પણ હોય વેજું ના હોય પીર તો કોક એક જ હોય ઘેર ઘેર સીતા ના હોય આવજે આવજે મારી મર્દોની મર્દ માતા આવો આનુબા બોલતી હોય વાતે વડી હોય જગતમાં બોલી બોલીને પૂરું કરનારી આવો નમા કંછામસી ખાંભડા હોંભળો તમારા અંતરના ભુવારા મેકાતા હોય મારી જનકબાની મેલડી ઓંડો મારતી હોય મારી ટીનુભાની મેલડી બોલતી હોય આજ બોલું એવું પૂરું ના કરવાનું ભા તો મારા સેવકોનો દોતાનો દરબાર મારી મેલડીનું મેણસા અને કોઈ હું મટાડવાનો જેના જન્મથી દુઃખ ભાગમાં આવ્યું હોય પણ મારી મેલડી જેવી માતા મળે તો સુખના સોયલા કર પણ વિશાલ ભાઈ જેના ભાગમાં આખી જિંદગી મજૂરી કરવાનું લખ્યું હોય તેને હોનાના સિંહાસન ઉપર બેહાડો તો એની જિંદગી મજૂરીમાં જતી રહે મેલડી રાજા તો બનાવે પણ રાજાને ચો બેહવું ને ચો ઉઠવું એનું ભોન રાખવું પડે હોના જેવી માતા હોય પણ તમે એને પિતર ના ભાવે ના વેચતા લ્યા વાહ આ માણસ ના અવતારે ભગવાન જેવું જીવન જીવાડે એ તો મારી જનકબાની ટીનુભાની ટાઈગર મેલડી જીવાડ આજે આ ટી શર્ટો પહેરાઈ મેલડી આ મેલડી ગ્રુપ નો વટ રખાયો છે કોઈ દાડો આ ધોરી ટી શર્ટ કાનો ડાભો ના પડે દુશ્મન છેતરી ના જાય વેતરી ના જાય એવી હોર ના સંભાળ રાખજે ખૂબ મજા થશે એવા મારા ટાઈગર ના આશીર્વાદ છે હનુભા ઉખલોડની મેલડી બોલે ના બને એવું તો જીવનમાં ના બને એવું ઉખલોડ વાઘેલા જનકમાના લેખની ટાઈગર મેલડી બોલું દરબાર 1905 નવો ઇતિહાસ રચીશ એવું બોલી હતી અને 1905 નવા ઇતિહાસ રચી નાખ્યા ઈ ટાઈગર શું ભાઈ આખી જિંદગી મારા પાટ ઉપર મેં મેલડીએ બિહાર્યો આખી જિંદગી મારા પાટ ઉપર મેં એને દાણા જોરાયા અડધી રાત કે હવાર કે હાથ કે બપોરીને નહીં જોઈ પણ એવું બોલી હતી કે 1905 આવતે આવતે જો કદાચ તારા ચોગાનમાં ધોણાવું 1905 આવતે આવતે જો પિયાલો પીવરાવું તો એવું માનજે કે ઉખલોડની મેલડીની સેવા કરી હતી તો ભાઈ 1905 બીજા દાડા થઈને 1905 ના આગલા દાડા તો મેં પિયાલા પીવરાઈ દીધા ઈ મેલડી પછી બીજું એવું કહેતી જવું રોહિતજી કે હવે આ જતો રહ્યો પાછો ઘોઘરા જેવો થઈ ગયો ઈ મેલડી હું દરબાર જોઈ લે ઈ
ટાઈગર છું. કદાચ જો મરેલા મરદા ઉભા ના કરું તો વાઘેલાનો વાઘ નતો. પછી ભાઈ એવું કહું છું કે 15-17 વર્ષ થઈ ગયા હનુભા દરબાર, અને ઈ વખત થી આજ સુધી જસુભા દોલત સંઘ હારે હારે ને હારે. એક આવે હે ને એક જાય હે, એક આવે હે ને એક જાય હે, એક જાય ને 3 આવે ને 3 જાય ને 100 આવે હે. કે બેટા ચિંતા ના કરતો, ગુજરાત ગાડી ના કરું તો મસાણી મેળવી ને. પછી ભાઈ બરોબર સાંભળજો, હું તો કહેવા જઈ નહીં, પણ હમણે હજુ તો કલાક થયો હે હનુભા દરબાર, હજુ કલાક જ થયો હે, એક જ કલાક થયો અને વિડિયો કોલ આવ્યો અને રાજા એવું બોલ્યો કે રાજા તો તાર વિરંગામની ટાઈગર મેલડી હે. હે અને એવું બોલ્યો એ માણસ કે ઓળખી જજો આ કોણ હે. ટીનું ભાનામ કશું લેવાનું નહીં, પણ ઓળખી જજો કે બીજા માળે બેઠી કોણ હે. દરબાર ઓળખી જાય ની તો પેઢીયું ના તારી દઉં તો જનકમાના લેખની મેળડી નહીં. પછી ભાઈ કાન ખોલીને સાંભળી લેજો, હું તો લાઈવ માં બોલવા વાળી માતા હું કે જો આપણને ના ફાવતું હોય એટલે બીજા લઈ જાય. આપણને ના ફાવતું હોય એટલે બીજા લઈ જાય. આવું ટાઈગર મેલડી કહું. જસુભા દરબાર કાયમના માટે વહીવટ ઉખલોડના વાઘેલાએ કર્યો હોય, અને આ 19-5 નો વહીવટ સંજય પટેલ કરી ગયો. દરબાર હું ઈ ટાઈગર છું. ભાઈ અડધી રાતે જો દાતાના સ્ટેટને જગાડ્યો હોય અને દાતાના સ્ટેટને જગાડીને કદાચ ઉખલોડના વાઘેલા બોલ્યો હોત તો ના માનત. દાતાનો સ્ટેટ જો રાતના અડધી રાતનો કહેતો હોય તો ઓળખી દેજો, તો એને કઈક દેખાડવું છે કે ઓળખો હું તો રાજા હું. તો જો રાજા માનતો હોય તો પ્રધાન માનતો હોય, પછી પ્રજા ચમ ના માને. પણ દરબાર ઇનામાં એટલા તો સંસ્કાર છે કે ઈ બોલ્યો કે ભાઈ ભલે હું સ્ટેટ નો રાજા હું, પણ મારે વરઘોડે નહીં દેવું, હેડીને મેલડી આવું હે. હે તો બાપુ હવે મુસના આંકડા નહીં નવા દઉં. ભાઈ સંજયભાઈ હેલિકોપ્ટરમાં જો બેહીને ઉડીશું, હેલિકોપ્ટરમાં બેહીને જો ઉડીશું, ઉડ્યા પેલા હું ચા લઈને જઈતી. ચમ લઈ જઈતી કે ફોજીને ખબર પડે કે જગતમાં મેઇન કોણ હે. બાકી થઈ જવાની જરૂર નહીં. ટાઈગર બોલે એટલે માં બીજું બને નહીં લ્યા. ભાઈ ફોજી ભાઈ જ્યાં લઈ જતી ને ત્યાં મેલડી વાળા હતા, હું લઈ જતી. હે કે મેલડી વાળા તમા લઈ જતી કે મેલડી ઓળખવી કે નાના છોકરાના ખેલ નથી. હું તો લાઈવ માં બોલવા વાળી હું કે જીનો બાપ મેલડીને પૂછીને કરતો હતો ને એનો દહકો હતો, અને જીનો છોકરો મેલડીને માનતો નહીં. જોયું ને ઈ ટાઈગર મેલડી હે. હનુભા સંજયભાઈ જો મારી મેલડીનો વહીવટ કર્યો હશે અને 3 દાડા પહેલા જો મારી ટાઈગરનો જીને વહીવટ કર્યો હોય, એના ઘરનો વહીવટ તો કોઈને કરવા દઉં તો જનકમાના લેખની મેલડી. દરબાર તમને 5 મિનિટનો ટાઈમ નથી. તમને સાચો હીરો મળી ગયો હોય પણ એને ઓળખવાનો ટાઈમ નહીં. તો મને મેલડીને કે એવો ટાઈમ નહીં.
હે બે દીકરા હોય પણ જે દીકરો માની પર નજર રાખતો હોય ને માની નજર ઈ જ હોય. પછી ભાઈ દુઃખ પડે, જે દાડે દુઃખ પડે તે દાડે એવું કે તું અમારી વાઘેલાની નહીં, તો હું એવું ના કહું કે જે દાડે મારે જરૂર હે તે દાડે તમે વાઘેલા નહીં. અનુભા ગુજરાત ગાડી કરવાની હે ગુજરાત. જો ગુજરાત ગાડી ના કરું તો ઉખલોડનો વાઘ નતો. દરબાર રામી સાહેબ ગોરી લેવાની ના આવે, ટાઈગર ઉતરે એટલે દુનિયાની ગોરી હટી જાય. દરબાર હવે હું તને કહું, હવે હું તને કહું, જસુબાન કરો ઉભા કે આજથી 10 વર્ષ પહેલા હું શું બોલી હતી. આજથી 10 વર્ષ પહેલા હું શું બોલી હતી કે એક દાડો સમય એવો આવશે કે આર્ય ટાઈગર મેલડીના આર્ય ખોડિયાલના, અને તેદા ટાઈગર મેલડીના એટલા હશે કે ડેલામ નહીં માતા હોય. દરબાર નામ પડાવવા દીકરાની લાઈનું થઈ છે કે મારા દીકરાનું નામ શું પાડવાનું હોય. એવા જો કદાચ બહારથી લઈને મારા દીકરા ભેગા ના કરું તો હું મેળવી નહીં. જસુભા તે દાડું બોલી હતી કે એક બાજુ ટાઈગર વાળા હશે અને એક બાજુ ઓલા હશે, અને જગતમાં એવું નામ પડશે કે ચિયા તો પેલો ટાઈગર વાળા અવતાર હે. જો આવી પેઢી આગળ ના લઈ જાઉં તો હું મેળવી નહીં. પછી ભાઈ મારા મેળવીનો ગ્રુપ છે ને કદાચ મોટી ઉંમરના છે, પણ હું મેલડી ગમે એવો ઠપકો હાલ્યું છે તો કોઈ દાડો મારા ગ્રુપ વાળા મેલડી સામો અવાજ નહીં કર્યો. તો આજ મને મેલડી ને એવો ગૌરવ હે કે દુનિયામાં ભુવાપણી ચાલે હે, દુનિયામાં ભુવા હે, પણ જે મારા હીરા હે એવા ગુજરાતમાં નહીં. દરબાર એક ગ્રુપ વાળાએ કોદાળો ગાડીનું એવું નહીં કીધું કે ટીનુભા ડીઝલ નખાવજો, અને ટાઈગર નું આમંત્રણ આવે ને મેસેજ પડે એટલે એક ગ્રુપ વાળો એવું નહીં કીધું કે મારા કામ હે. તો મારા પ્રસંગમાં જેને હાજરી આલી હે, લાઈવ ચાલે, વિડીયો કરવો હોય કરી લો, રેકોર્ડિંગ કરી લો, લાઈવ ચાલુ હે. જેને મારા પ્રસંગમાં હાજરી આલી હે અને જો કદાચ 3.5 મહિના થવા દઉં તો હું ટાઈગર નહીં. દરબાર જીનો માન બાપ જાગે હે, જીનો માન બાપ જાગે હે જીવનમાં ઊંઘવાના નહીં. આવું ઉખલોડનો વાક કહું. અને બીજું એક બોલ્યું કે આઈથી ગાંધીનગરની સીટમાં ટાઈગર બિહાર છે, ટાઈગર બિહાર છે કે કાલ સવારે નોકરીએ જવાનું છે, તમે જો મેલડી માટે બેહી રહ્યા છો સાહેબ, ઘરે ઊંઘી રહ્યા તમારા જેવો જો ખુરચી દેખાડું તો હું મેલડી દેખાડું. હે કે વાઘેલા સાહેબ તો અહીં હતા, પણ વાઘેલા સાહેબ એવું કે હું તો ઘેર હતો, એવું રૂપ લઈને દેખાડું તો વાઘેલાની મેલડી દેખાડું. ભાઈ 1 2 3 4 મને એક આલુ તો ગમતું જ નહીં. જસુભા મહીનભાઈ નું મારું મેલડી નું ગ્રુપ બધું જાણે કે જી એક લેવા આવ્યા, પણ હું એક આલવા વાળી ને હું એક માગો ને 2 હાલ. સંજયભાઈ ઘરે જઈને હુઈ જવાનું હોય, નંબર ના હાલવાના હોય. નંબર તો મારા અંદર મંદિરમાં લખાઈ ગયા હોય, એ તમારા હાલવાના ના આવે. એક આયો પણ જો પાછા 2 ના થાય તો મેલડી ને મંદિરે સેવા કરવી નકામી.
દરબાર જો ટાઈગર હું તમને દઈશ, ટાઈગર હું તમને ઠપકો હાલીશ, ટાઈગર ધોલ દઈશ, બાકી મારા સેવકને બીજાની તાકાત નહીં કે દેવા દો. પછી વાઘેલા આજ મારે જોવું હે ભાઈ, આજ મારે જોવું હે. ટાઈગર મેરડીને જોવું હે કે 12 મહિનાના પ્રસંગ થાય માં ફેરો ને આજનો પ્રસંગ ફેરે હે. આ યાદગીરી રહે એવો પ્રસંગ હે અને એવું કામ કરીને હું આવ્યું. 4 માગે તો એમાં એક જ બાકી રહી ગયું, નારદીપુર વાળાનું ચમ કે પરવસમાં નાહી ગયા ભાઈ. બાકી ટાઈગર બોલે એટલે બેઠો હોય બેઠો હોય ને બેઠો. રોહિતજી સિંહની છાતી જોવે અને સિંહનું હૃદય જોવે ને સિંહનું કાળજું જોવે. એના ઘરે મેલડી હોય હે. રાખના ઘેર બેહીને મારા ફજેતા થઈને ઘરો બેહવું નહીં. અન મળદ ચાલુ ફજેતા કરે એવા વેપાર મારા મેલડી કરવાના નહીં ને એવા ચાલુ નહીં. ચાલુ તો મરદ ચાલુ કે કદાચ ભરી સભામાં મારી મેલડીની આબરૂ ના જાય. ઈશ્વરસિંહ વહે ખૂણામ દઈને હંતી જાય એનું કામ નહીં. ખૂણામ જઈને હંતાય ને એ જીવનમાં મેલડી ના હોય હે. મેલડી ચા હોય કે આજે પટકારીને બોલું કે ઉખલડનો વાઘ ગમે તે ગામમાં ધૂણતો હોય એટલે ફરતા શ્યામાળામાં ખબર પડે કે ઉખલોડ જનકબાના લેખની મેલડી આપણા શ્યામાળામાં આવી છે. એવું ધૂણવું હોય ને. પછી હમણાં કલાકાર ગાયા કે ટીનુભા નહીં હોય જનકબા નહીં હોય તે દાડ મેલડી રોતી છે. પણ મેલડીને ઈ વાર્તા છે કે વરીને હવે સિંહની છાતી વાળો કાળજા વાળો નહીં મળે હે. દરબાર જાત ગેવી નાખવી પડે તાણે આવો મેળાવડો હતા. રામી સાહેબ ગોરી લેવાની આવે હે. ગોરી લેવાની આવે. આ વાઘનો પંજો હે. ભાઈ એક બેન ત્રણ, હું તો મેલડી ગમે આવે ને એક બેન ત્રણ જ રાખું. પણ આ સભાની અંદર એવા ત્રણ બેઠા હે કે મારું થશે કે નહીં થાય, મારું થશે કે નહીં થાય. પણ આ દીવે મેલજી અરજી અને મેલડી પૂરું પાડે તો વરીન ઉપર ચડી જજે. જો કદાચ દુનિયાના ડખા હોય ઈશ્વરસિંહ અને દુનિયા જો તોડ કરવા આવતી હોય અને મારા દીકરાનો તોડ કરી જાય તો જગતમાં પેદા નહીં થયો. દરબાર દારૂ ઉડે તો આપણે આમ કરી દેવું હોય. ઈશ્વરસિંહ દેવને ધૂણું આવવું હોય તો ગાડીમાં જઈને હુઈ જવું હોય હે. તો મેલડી એવું ને કે રાખની જરૂર માં નહીં, રાખની જરૂર નથી. જો રાખ હોત તો આ ના હોત. દરબાર જે દાળ જાગીને તે દાળ ભિખારી હતા અને રાજા બનાયા તો મેં મેલડીએ બનાયા હે. ઈશ્વરસિંહ લાયું ચાલે ને બોલું કે આલેલું મારું હે, રજવાડું મારું હે. અને ઈશ્વરસિંહ દુનિયા ટપ્પા મારે કોઈના બાપની તાકાત નહીં કે એની કાંકરી હલાઈએ કે ચમકે આનું નહીં, આ મારું હે. અને જગત આવે ને તો એને ડેલાની બહાર ભૂરેવું પડે.
અંદર ઉતરવું હોય તો મારી રજા વગર અંદર ના આવી શકે. ભાઈ કાલ મળદું હતું, કાલ મળદું હતું અને ઈ મળદું પાછું અહીં બેહીએ જીવ. હે ધર્મઠ થી કોણ આવ્યું તું? ધર્મઠ થી કોણ આવ્યું તું? કાલ મળદું હતું તો હાદું ચાહીન થી. હે તો ટાઈગર ને ગાડા કરતા આવડે ને ટાઈગર ને પહા હાજા કરતે આવડે. પછી જેટલાય તો મેણિયામ જીવતા ને જીવતા બરી ગયા કોરોના, જીવતા ને જીવતા બારી દીધા હે. પણ મેલડી હું કે જી મારા હતા એ કોદાળો જીવતા ના બરવા દઉં. રામી સાહેબ ટાઈગર શું ટાઈગર થઈને રહેવાની હું. અને જ્યાં સુધી આ દીકરાનો પંડ રહે ને ત્યાં સુધી કોઈની હેસિયત નહીં કે હું મેલડી આગળ પગ ફરવા દઉં. વાઘેલા ઈશ્વરસિંહ બાપુ કઈક હરી કરવા તારા ઘરે આવી ગયા. હે કઈક તારા ઘરે હરી કરવા આવી ગયા. કેદાડું મેલડી બોલી હતી કે તારી વહુ નહીં તારી દીકરી હે અને હું કહું એટલું કરી દે ને કે આ હરી કરશે કરશે ને કરશે. હે અને બોલી હતી એવું કે 9 મહિના પૂરા નહીં થવા દે. અને ટાઈગર જો પાકથી માં ઉભી હોય જો હરી કરવા દઉં તો હું મેલડી ના હોય. ભાઈ એ મેલડી નાખ લાંબી નજર નાખજે. ભાઈ ટાઈમ લેવો પડે. આપણા ટાઈમે કઈ મેળાવે નહીં. ટાઈમ એની પાછળ બગાડવો પડે ને એની પાછળ ટાઈમ લઈને આવવું પડે. હાથ પડે એટલે ભરત છે એવું કે મારે દવાખાનું ખોલવું પડે તો પછી કાયમ ગોળીઓ ચાલવાનું થાય. હે આજ નહીં બેસી ગયા નહીં બેઠા આઈ તો દરબાર મનના ઓરતા પૂરા કરવા હોય તો ટાઈગરની પાછળ ટાઈમ બગાડવો પડે. અને તમારો ટાઈમ બગાડેલો કોઈ દાડો ફેલ નહીં જાય એવું મેલડી માતા કહું લે. રોહિતજી ખૂબ મજા બનશે એવી મારી ટાઈગરની આશી છે. આ દીકરીની હારે કોણ છે? હે આ દીકરીની હારે કોણ છે? ભાઈ હું તો જોવા નહીં જઈ પણ ઝાપડી માતા એવું બોલું છું કે એની માને આવી હાલો અને એની હાલત કાલ શું હતી પૂછો ને અતાર શું થઈ પૂછો. રોહિતસિંહ ટાઈગર ને ઓળખવા વાળા હજુ તો જગતમાં પેદા નહીં થયા. વાઘ 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 ભાઈ નહીં આઈનો કોઈ નહીં બોલે. સત્ય હોય એ તમારે બોલવાનું અને જૂઠું બોલો તો વચ્ચે ટાઈગર છે. હે કાલની હાલત કેવી હતી ને તાર કેવી હે જોઈ લો. હે હજુ મને નહીં સંભળાતું તો આ જોઈ લો બેઠી. હે મારી પારે આવે ને જો મારી દીકરીને મરવાનો વારો આવે તો અહીં અવાય નહીં. દરબાર મારા માટે તો બધી સમાજ હરખી જ છે. ગમે તે સમાજ હોય હું તો બધાયની માતા હોઉં કોઈ તમારા દરબારની એકની નહીં. બધી સમાજ મારા માટે હરખી છે. અને જીવનમાં કોઈ પણ સમાજ આવે કોઈ દાડો જીવનમાં એનો રૂપિયો નહીં લેવાનો પણ રોતી આવે ને ડેલાની બહાર નીકળે હતી જાય ઈ કામ કરવા હે. વાઘ આયો વાઘ વાઘેલા
ભાઈ બોલતો થાય ટાઈગર મેલડીએ તને નહીં હજારોને હાજી કરી છે હે ટાઈગર મેલડીએ હજારોને હાદા કર્યા હે પણ આ તું ખૂબ રાજી હું મેલડી ખૂબ રાજી હું ભાઈ જોઈ લો વાઘેલો જોઈ લો આ મેલડી હું બાપો બાપો ભાઈ અને તમે ગાડા થશો તો જગતમાં કોઈની હેસિયત નહીં કે હાજા કરીએ કે હે કે ચિયા ગામના હો આટલું પૂછેન કે ઉખલોડ નહીં જો ગુજરાતનો ભૂવો હાથ ચાલે તો અહીં બેહું ન કામું દરબાર હું એવું નહીં કહેતી તમે અહીં આવો પણ કોઈ પણ દેવ હોય ગમે તે સમાજનું હોય કોઈ પણ દેવ હોય એની કોઈ દાડો ખોટી વાત ના કરાય ઈશ્વરસિંહ ટાઈગર મેલડીનો નિયમ હે કે કોઈ પણ ભૂવો ધૂણેલે તાર નમી જવાનું એ ગમે તે ધૂણે તાર નહીં જોવાનું મારે મેલડીને જોવાનું હોય દરબાર નમે ઈ દેવને ગમે પછી લેલા બાળદડીને આમ કરો એટલે આના પાડતા વાર ના લાગે હે હાજે ઉલારી હણફી દઉં ઈ મેલડી હું ભાઈ મારો મેલડીનો પ્રસંગ આવશે મારો મેલડીનો પ્રસંગ આવશે હન દરબાર કાન ખોલીને સાંભળી લ્યો મારો મેલડીનો પ્રસંગ આવશે અને તેદાર જસપાલસિંહ ભુવા છે વિશ્વરાજ ભુવા છે તેદાડીને નામ પૂછવાનું નહીં આવે કોઈ દાડો નામ પૂછવાનું નહીં આવે ખાલી એટલું જ પૂછશે કે શું નામ હે એટલે જેટલા મારા દીકરા બેઠા છે એના મોઢે પહેલો જ મ આવશે કે કોણ હે કે મેલડી વાળા સંજય ભાઈ કદાચ તમે 3 દાડા પહેલા આવ્યા છો અશ્વિન સંજયભાઈ ને યુવરાજો 3 દાડા પહેલા તમે આવી ગયા છો અને હું ટાઈગર મેલડી એવું કહું કે સંજયભાઈ 3 દાડા પહેલા આવ્યો હું 3 મહિના પહેલા જો 3 ફાયદો થાય તો માનવાનું કે 3 આપણે જ્યાતા હે આવું ઉખલોડની વાઘેલાની મેલડી આશીર્વાદ આપો હનુભા હા ઓગણીસ 5 ધ્યાન રાખજો મને હવે છેતરી થાય આશા રાખવાની નહીં દરબાર આજ તો મારા મેલડીના ગ્રુપ ઉપર હું એટલી રાજી હું કે તમે માગતા ભૂલો હજુ મેલડી હાલતા ભૂલું દરબાર આજ તમે ટાઈગરની આબરૂ રાખી ભાઈ હું તો કોઈના બાપથી દીવાવાળી માતા નહીં આ પંચ બેઠું હોય હનુભા આ પંચ બેઠું હોય ઉભો થઈને ગણી લે ઉભો થઈને આ બધી પબ્લિકમાં જોઈ લે ગણી લે વાઘેલા જેટલા હે ને બીજા જેટલા હે હા જેટલા આની અંદર વાઘેલા હે જેટલા બીજા હે પણ દરબાર ઠેઠ થઈને બોલતી હતી આજે જરૂર નહીં કાલે જરૂર નહીં આ બેઠા પૂછી લે ઠેઠ થઈને બોલતી આવું કે મારા જરૂર નહીં હવે તો ઘેર ઘેર દીકરા નહીં આલું કે માગ્યું નહીં કે આલ્યું નહીં માગ્યું નહીં કે આલ્યું નહીં જો મારા મા નામના જો લાઈન ના કરી દઉં તો હું મેળણી નહીં
પછી તો કોલોડામ ડંકો વગાડવા દઉં. હે રોહિતજી મારા ગુણ બહુ ગાયો હોય, બહુ ગુણ ગાયો હોય. એનો બદલો વારવા જવું હોય ને જવું હોય. જો દુશ્મનની મૂસના આંકડા પાડીને ઘેર ના આવતો ટાઈગર મેલડી નથી લ્યા. દરબાર બોલાય નહીં પણ કેવું હે કે ચિયા પક્ષમાં જવું તો ભાજપમાં જવાય. શું કહેતા હવાય નહીં. અને કળિયુગમાં ચિયું દેરું પૂજ્યું તો મેલડી પૂજાય. આવું ટાઈગર માતા કહું ભાઈ ખૂબ મજા થશે. લે હું તને કહી દઉં, મને હુજ્યું એટલે મારે કેવું જ પડે. હાલ તો મજા નહીં પણ થશે. 50,000 જીત્યા, 40,000 જીતે, મારજો નહીં. તમને કઈ હાલ્યું? કોણ જીત્યું? હે જોરથી બોલાવ. ટાઈગર નો અવાજ જતો તો ખુલી ગયો. હે જીતી જાય ગોતી પર તરશું હોય મને ના ખબર હોય. હે તો હું મેલડી માતા એવું બોલું હું કે બેટા આને પૂછતા હોદાન વિચારજી. સામ પેલી મામાની હતી હોદાન નહીં વિચાર, આ હો વખત વિચારવા રહે. ચમકે તું ભક્તિ નહીં કરી, કાલ દુઃખ ના આવે. કાલ દુઃખ ના આવે એટલે કહું કે હોદાન વિચારજે. કે લઈ જઈને હંતાડી ખીચામ ઘાલ દીધું, માની જશે કે મામા મારી નહીં નાખે. અને તારા મામાની જવાબદારી હું લઈ લઉં. કે જો એક શબ્દ બોલે તો એમાં હું મેરડી જવાબદારી લઈ લઉં. તારે પાછું હાલું થાય એની એ જવાબદારી લઈ લઉં કે એ નહીં લે. પણ બેટા સત્યમાં હેડજો. જો જૂઠમાં હેડશો તો દુઃખ આવશે આવશે ને આવશે. સત્યમાં હેડો. કોઈની તાકાત નહીં કે તમારો વાર વાંકો કરે. પણ જો જૂઠ બોલશો તો ભોગવવું પડશે, ભોગવવું પડશે, ભોગવવું પડશે. હજુ કહું હોદાન વિચારજે. હું ઈ વેલડી હું કે કદાચ જગતની અંદર બધાય ગોતવા જાય પણ ઉખડનો વાઘ ગોતવા જાય એટલે મુરબાઈ લાવ. ભાઈ તો હું કોઈની આબરૂ લેવા વાળી માતા નહીં. અનુભવ કોઈની ઇજ્જત અને આબરૂ લેવા વાળી હું માતા નહીં. તો ભણા રવિવારે ચાલુ આવી જજી. મામા લઈને જો એનો ચોખ ના કરી નાખું તો ઉખલોડની વાઘેલાની ટાઈગર મેલડી નથી. ના રોવે ભાઈ. કના ખોરામાં હી તો તું જો. હે કના ખોરામાં હું તો હી તો તું જોઈ રોવે. મીએ આલ્યો હોય અને મારા ખોરામાં હું તો હોય ને ગાડા એને રોવાનું ના આવે. કદાચ 14 વર્ષ થશે એટલે ગોતતા ગોતતા પાછા ટાઈગર ને આવશો. પાછા ગોતતા ગોતતા ટાઈગર ને આવશો. આવું મેલડી ટાઈગર બોલું હું. અને ઈશ્વરસિંહ દરબાર બીજું એક મારે નહીં કેવું. પણ જો કદાચ ઇજ્જત ને આબરૂ પાછી ના લાવતો હું મેલડી ઉખલોડની વાઘેલાની માતા નથી. જો દાંતાથી લાંબા થયા છો અને દાંતાહીન રવિવાર ભરતા હશો, જો જેલી આબરૂ પાછી ના લાવતો મસાણી મેલડી નહીં. ભાઈ માર તો 2 વાત નામ પાડવું, એકનું નહીં પાડવું. હા 2 નામ પાડવા હે. ઈશ્વરસિંહ બીજું કોઈ નામ પાડવા વાળું હોય દાંત જ કાઢે. ટાઈગર ના પગમાં હે. બીજું કોઈ થલ લાવો તો 2 ના પાડો. દીકરો લાવ્યો લઈ બોલાવો. બાબાની જરૂર નહીં. આવી જાઓ તમારે. અહીંયા આયા એક નામના 1000 ભેગા કરવા. એક જ નામના 1000. અને મારી મેલડીનો પરિવાર જેદાળ જસપાલસિંહ છે, વિશ્વરાજ છે, તે દાડીને ગ્રુપ કહેવાનું નહીં આવે. ચમકે ટાઈગર આંબા તાહુદી વાઈ દીધા છે, એમને કેરીયું જ ખાવાની છે. પણ ટાઈગર મેલડીના દીકરાને કુદાળ એવું કહેવાનું નહીં આવે કે ફલાણા ભૈયા
વાળા બધા આવી જાય એટલે 1000 આદર ખાય. એવો જો ઇતિહાસ ના બનાવું, ગુજરાતમાં કદાચ ટાઈગર હતી એવો ઇતિહાસ બનાવી ના દઉં તો હું મેળવી નહીં. ભાઈ કેમેરા વાળા અહીંયા લઈને આવો. આનું કેમેરા આનું નામ કેમેરો નજીક લાવો અહીંયા. અને તમારા દીકરાનું નામ જી પાડવું હોય પાડજો, પણ પેલો માં આબો જોવાય. માં આવે એ નામ પાડવાનું બે નહીં. પેલી મેલડીનો માં, પછી વહે જી આવે ઈ. આવા તો હજારો નામ હજુ પાડવાના હે ઈશ્વરસિંહ, હજારો નામ પાડવાના હે. અને એક કંપની, હા એક જ કંપની, ચી કંપની કે ટાઈગર મેલડી કંપની. આવી જો ગુજરાતમાં કંપની ઉભી ના કરું તો હું મેલડી ટાઈગર નથી લ્યા. અનુભા મેલડી તારે કરે. દરબાર તમે બેઠા હતા અને એક દાડો તમારું ઊભું થઈને હેડને હારું પડ્યું, ખબર હે? હા, અને હજી ધણી નાબવું પડ્યું ને, યાદ આવ્યું? વાઘેલા આ ટ્યુશન માસ્ટર ના, આ ટ્યુશન મેલડી હાલે. હજુ એકેને યાદ નથી. કદાચ આ યાદ રાખે તો મેલડી રાખે. અનુભા તમારી શક્તિની આબરૂ રાખવાના ખાતર મેલડી હેમને કરી, ખબર હે? અને ઈ જ મેલડીની આબરૂ પાછી આ મેલડીએ રાખી. યાદ આવ્યું? તો કોઈ દાડો મારી મેલડીની સેવા કરી હોય ને મારા સેવકની આબરૂ જવા દઉં તો હું ટાઈગર મેલડી ના હોય. ભાઈ કદાચ મેલડીના પગ ઝાલ્યા છે તો હાથે રાંધી ખાવાનું નહીં આવે, એકલાને રહેવાનું નહીં આવે, અને ફોન નંબર કોઈને આલવાની જરૂર નહીં પડે. અમારો નંબર જ ઉખલોડની ટાઈગર હે, અમારો માન બાપ ઉખલોડની ટાઈગર હે. તો મેલડી ધારેને ફૂલાર ગુમાનસંગ કરાવે ને ધારેના ફૂલાર ઉતારીએ ને. ગુમાનસંગ ધારાઈના ફૂલ લઈ લે, ધારાઈના ફૂલ ચડાઈ દે, ઈ ઉખલોડની ટાઈગર હે. દરબાર તમે મારા હો, તમે મારા હો, એટલે બીજું તો હું શું કરું? પણ આજે એટલું તો કહેતી જવું કે જેવું તેવું દેરું તો દરબારમાં કદાચ ઉઘાડું થઈ જ ના કે. દરબાર સમાજની અંદર જેવી તેવી માતા તો જાગી જ ના કે. જાગતી જાગતી બખડિયા ભરીને માટી રહીને મઈ ખાલી ઈ દરબાર હે. અનુભા ટાઈગરે હારું કર્યું, ટાઈગર દહકો લાવી તો ટાઈગરની કોઈ આમંત્રણ નહીં. મને નહીં કેવું, બીજું સમજી જવાનું હોય તો વાઘેલાની ટાઈગર મેલડીની સેવા કરી હોય ને તો જગતમાં કોઈની તાકાત નહીં ને હામી આંગરી કરે લ્યા. ભાઈ મેં તમને રસ્તો બતાવી દીધો. ઈશ્વરસિંહ તમે એવું કહેતા હતા કે બાબલો નહીં રહ્યા તો તમે ઘેર જાય. આટલું માઈક હમકારા વગાડી જોઈ લે, મારા હામું જોઈને હું તો હોય હા કે મારી માં શું બોલી રહી છે. પણ તારી માએ શબ્દ કાઢી નાખ્યો, 14 વર્ષનો થયેલો તારો દાદો પાછો ગોતતો ગોતતો આવશે કે તેનો ટાઈગર દોડાવવા જવું પડશે. પછી ગિરધાર ભાઈ ખૂણા જઈને હંતી જાય, ટાઈગર મેલડી ના હોય. દરબાર 19/5 જતી રહીને 20 થઈ ગઈ. 19/5 જતી રહીને 20 થઈ ગઈ તો 19/5 ની તૈયારી 1 મહિને ચાલતી હતી. તો સેવકો તમારે 2 દાડા મને હાચવવાની હતી, 365 દાડા મારે તમને હાચવવાના હે. મારી નજર બધે હતી. તમે એવું ના માનશો કે ટાઈગરની નજર નથી, તમે નેચા હતા ને ઉપર હતી. પણ કંઈક તો શેડા કાઢીને પા બાકડે બેહી ગયા. એવું નહીં માનવું કે મેલડીને ખબર નહીં, મને બધીએ ખબર હે. પણ ટાઈગરના પારે આવી ગયા હોલે ખંચેરી ખોરે લઈ લઈશું, ખોટું કરવા વાળી નહીં.
દરબાર કે ભાઈ હા ભરજો દરબાર 19-5 બોલી છે ને કઈક ભારી છે કીધું છે ને એમને તો કીધું નહીં હોય અનુભવ કઈક ભાર્યું છે અને આ કઈક બેઠી છે તો જ 19-5 આલ્યું હોય ને 19-5 હાલે નહીં બાકી પ્લોટમાં જઈએ ને ઠેહીને ભોંય પડીએ એવો ધંધો આપણે શું કરવો પડે પ્લોટમાં જઈએ ને ઠેહીને ભોંય પડીએ એવું આપણે કરાય નહીં આવું ઉખલોડની માતા ભારી રહી હોય અને પાછી વરિંદો એકણ જવું પડે એવું મારે કરવું નથી પાછળથી દુઃખ આવે હું મેળણી ના કરું દરબાર પ્લોટમાં જવું એટલે જવું હું મેળણી હું પૂછો હું કહું નો જવાબ દરબાર હાલ તો બોલું કે દરબાર સમાજ ને હાચબી એટલે તો વાઘા હાચવી ગઈ હે જો ઈ ની જતી છે તો મને કઈક દેખાતું છે ને તો પ્લોટ થી આગળ જઈ એટલે ધજા હમકારા વગાડી રહી છે હે તો શનિ ફરકેલી તો એમને ખબર હોય પણ જો મેલડી બોલે અને એમાં ફરક તું લઈને ના આવતો તો ગાડા ઉખલોડની વાઘેલાની મેલડી ના કહેવાય મારે તો હાલવા છે હાલવા તો બેઠી જ છું એ તમારે કહેવાનું હોય મને ખબર હતો હવે વાઘની ધજા ફરક પી મેલની નજર ના પડે બરોબર હે ને ભાઈ તો દીકરી હાફર ઇમલીમાં મેળાવડો નહીં જામ્યો હોય તમ કે ટાઈગર ના કામ એવા હે કે 24 કલાક થાય ને તો પગથિયે ના ચડાય હું ઈ મેલડી હું ભાઈ આ મારા ભાઈબંધ હમણાં એવું બોલતા હતા ગાડીમાં કે ભુવાજી હું ગોળી લાવું તમારો અવાજ ખોલી જાય હે કે પગે દુખતું દુખ સેવકો એવું કહેતા હતા કે હેડો દવા લઈ આવીએ પણ હું મેલની એવું બોલતું કે એક વખત તું પાટે તો બે જો ઘરે ના બેહી જાઉં તો હું ટાઈગર મેલડી ના હોય દરબાર ગીરો મેલેલું પાછું લેવું પડે હા જો ગીરો મેલ્યું હોય તો છોડાવવા જવું પડે છોડાયા વગર કોઈ ના આવે ફોજી ગીરો મેક્યો સાયા બી ને હાલવું પડે તાણે છોડે ને કે કોઈ ના છોડે તો દીકરી ટાઈગર શું મારા મેલડીના કોઈ દુશ્મન નહીં તમે બધાય મારા સેવકો જ છો અનુભા રામી સાહેબ મારદોડા માગતા હોય ને તો 10 દાના આવે પછી જસુપા વચ્ચે પડે જવાબદારી મારી એટલે એમને છોડ દે જસુપા દોડો પછી જસુભાઈ પાસે શેડા કાઢે પછી હું ચા દઉં હે વાઘેલા જો મારી બોનની ધજા ફરકતી છે અને ધજા એને આટો મારું જો કાચા નેરીએ ચડી ના દઉં તો ઉખલોડ ની વાઘેલા ની મેલડી ના ભાઈ હા દરબાર બીજું કઈ કેવું નહીં આગળ જીએ નદીમાં પડીએ ને તો પરમાર કાઢવાના આવે ખંચારીમાં આગળ જાવ એટલે નદી આવે હા તો પરમાર મને કાઢવા આવે પણ જા
જો નદીઓ ચાલુ ના કરું તો ઉખલોડની વાઘેલાની મેલડી નથી. હે ઈ નદીમાં જો નીર વેતા ના કરી દઉં તો ઓગણી પાછે આબુ નકામું લે. પણ ભાઈ દીકરી કહે મારું જ્યાં મેળું ભાગ મારી, પણ ભાઈને ભરોસો હે? એ આઈ પૂછવું હોય, મારે તમને કોઈ નહીં પૂછવું, મારે આ બુનને પૂછવું હોય. દરબાર આલુ તો પાકું કરીને આલુ. કાલ પાછા મારા કલાકારોને ગાવું હોય તો લીટીએ હેડે. હે આ ચારે ચાર તો પા હશે એટલે ઈથી હેડે આ ભાઈનું મોઢું જોઈ લેજો. આ લેવાની નહીં મેળવાની. હે એટલે કહું કે ફાઇનલ કર, પાકું કર. બંધ થયેલી નદીઓ તો ચાલુ ઉખોડની મેલડી ઝાટકે કરી નાખે. કામ આઈ મારતા આવડે હે, ચાલુ કરતા આવડે હે, ઈ મેલડી હું ભાઈ. ખાફડાના યુવરાજ જો ટાઈગર નો ડોટ લીધો હોત તો રોહિતજી ગાતા હોત. હે જો ટાઈગર નો ડોટ લીધો હોત તો રોહિતજી ગાતા હોત. પણ જો મળવા આયા હોત તોય ગાતા હોત. હે જો એનો ડોટ લીધો હોય જો ફોરું પડે તો મેલડી ના હોય. અને મારા સેવકોને ખબર હે, રોહિતજી કલાકારને ખબર હે, રાયમલ ને ખબર હે કે ભર્યા ચુમા હોય માંડવા થાય પણ ફરતા શ્યામાળામાં હોય. ઉખલોડમાં આબુ એટલે પૂછવું પડે મેલડી આવું તો કે પ્રસંગ પતવા દે, જાહેરાત દઈ દેવા દે, પછી બારે મેં ખાગા કર આ બેઠા પૂછો. હે તો દરબાર બીજું મારે નહીં કેવું, પણ લેવ કોઈના બાપ થી દીવાવાળી માતા નથી. હે ખુંભાઈ ચાંચિયામાં લાગવગ નહીં ચાલે. ચાંચિયા ખુંભાઈ મેલડી આઈને એમાં તારો ભૂવો જ રાજી નતો. હે પણ ગાડા હા પર ટાઈગર કુણ હે તને સમજણ પાડું. તારો પૂર્વજ બોલ્યો તો એકે સમજ્યા તા? તારો પૂર્વજ બોલ્યો તો એકે સમજ્યા તા? ગામના ઝાપહી તમે હામયું કર્યું. ટાઈગર મેલડી ઘેરાઈને મય બેઠીને વરસાદ ચાલુ થયો. ટાઈગર નું તો જીવનમાં ના બગડે કોઈની તાકાત નહીં. વાગ 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 માં મારું વાજિયા મેળું ભાગો માં. ભાઈ વેરા તો લાવ પણ ત્રણ કામ બાકી હે તારા. ઈ ત્રણે કામ પતી જાય અને પછી પહાડ હોય છે બોલાવજે. અને મેલડીના જોડે આવજે ને રજા લેજે. જો આવતા વિગંજો ધાંગધ્રાના રોડના ચડાઈ દઉં તો ઉખલોડની ટાઈગર મેલડી નથી. ભાઈ રોહિતજી મને તો મારો બાપ પેલો બેઠો નહીં, મારો બાપ છે. હે ઈ જ મારો બાપ છે મેલડી. રોહિતજી દરબાર ભરોસો મને એટલો હોય, ટાઈગર ઉપર એટલો ભરોસો હોય કે ભડકો થતો ને માર ભૂચકો જો ચાલી ના પાડું તો હું મેલડી નહીં. અને ભડકામાં ભૂચકો મારું ને ઈ ટીનું બાહું. હે એના માટે તો આ જીવ જતો હતો. એક બેન ત્રણ મેલડી બાહી શું વધારે. ઈ જ મારો બાપ છે ને ઈ જ મારો ભગવાન હે. અને કદાચ એમ કે જીવ જોવે તો આલી દેવાય કુરબાન હે. કામ આ જતો રેલો જો હમકારા વગાડો તો મેલડી વગાડે. વાગ 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 એટલે ભાઈ જીને જીને આ ઉજાગરો કર્યો હે અને જી મારા પ્રસંગમાં હાજરી આલીને બેઠા હે. અડધી રાતે જરૂર પડે અને દરવાજા ખુલ્લા હે, અડધી રાતે હેડી આવવાનું. મારી ટાઈગર ના પગ ઝાલી પાડજો, કોઈના જીવનમાં નહીં ચાલવા પડે. જસુભા માં મારું વાજિયા મેળું ભાગો.
પણ આ તો નહીં ને, અલે આ તો નહીં ને, હે હું શું કહેવા દઉં તમે કે સમજતા નથી, હે આ તો નહીં ને, કે જગતમાં ફરશો તો કોદાન નહીં વાંચે મેળું ભાગે. શું કે હું તો સત્ય કહેવા વાળી માતા હું કે કોઈને અવરો માર્ગ બતાવે નહીં, જીવનમાં બતાવવાનો નહીં. પણ દરબાર મારું એવું કેવું હોય કે વાઘ તો નહીં ને, પણ અલ્યા ઈ નહીં કેતી આ તો નહીં ને. દરબાર જગતને પોકી વરાય, દુનિયાને પોકી વરાય, પણ આપણો જ ભાઈ હોય આપણું પૂરું કરી નાખે. હે મારે કોણ પોતાનો મારે બાલ્યા તો તમારે જ છે. આમાં એકે મેળડીનું ખરાબ કરવા વાળો નહીં, આ બધા મેળડીના હે, પણ જે ડેરાની બારિયા ને એ પૂરું કરે એવા હે. પણ ટાઈગર ભેગી હું એટલે કોઈની હેસિયત નહીં, કોઈની તાકાત નહીં કે મારા બાપ આ બેઠો વાઘ હે હામી નજર નાખીએ કે આવું મેલડી કહું. દરબાર હું એવું કહું આ તો નથી ને. ભાઈ હું કહું છું કે કોઈ વસ્તુ અનુભવ કોઈની આમ ના કરાય, આમ હોય આમ જ રખાય. હું મેલડી આબરૂ રાખવા વાળી માતા હું, કોઈની આબરૂ લેવા વાળી નહીં. અને મારા માટે તો આયે એટલે હે મોહનબાઈ એટલે હે, મારા માટે બે હરખા હે. આ પાટે ધૂણવા બેહો કે પાટ ઉપર બેહો, બધી દીકરીઓ હરખી હે ને બધીને ન્યાય મળવો જોઈએ. ઈ મેલડી હું એટલે એવું કહું માર તો મોહનબાઈ એટલે આયે એટલે, બીજું માર તમને કઈ કેવું નથી. પણ હોશિયાર હોય તો સમજી જો બંધ મુઠ્ઠીએ બોલી રહ્યું. ભાઈ હું એવું નહીં કહેતી જસુભા, ટાઈગર બોલેમાં કઈક હોય. હે તમે ના કહો તો મને ખબર જ છે શું ગોતવા જવું, કને ગોતવા જવું અને શું ગોતવા જવું. આવું મેલડી બોલું દરબાર, પણ જેટલો માર્ગ બતાવું એટલું કરજે. હું મેલડી માર્ગ બતાવું કરજે જા. જો બોલી હું અને જો પૂરું ના પાડું તો હું ટાઈગર મેલડી નહીં. મારે તો આલવા જ છે, 1000 ભેગા ચાહીને થાય. આવડી આલે આલે જવું તાણે 1000 થશે ને કે તાણે 1000 થાય. પછી ભાઈ હા પ્રો એક દાડો ઉખલોડ દો મેલડી ટાઈગર અને એક રવિવાર આયા કે હારું એક રવિવારમાં કઈ ના થયું એટલે પાછું મોગલમાં આવી જવાનું. હે પાછું મોગલમાં આવી જવાનું એટલે મોગલમાં ને મેલડીમાં બજાડીને પછી આપણે નીકળી જવાનું. દુનિયા આ કરે અનુભવ, હું ગાડી નહીં, હું ટાઈગર મેલડી શું લ્યા. પણ ગમે તે સમાજની છે, કોઈ પણ સમાજની છે, મારા માટે બધા હરખા જ છે. કદાચ એવું નહીં માનવાનું કે ટીનુભા દરબાર છે તો દરબારનું ખેત છે, ટીનુભા તો ન્યાયથી જ હેઠ છે. ગમે તે સમાજ હોય પણ ઉખલોડનો વાઘ બોલેમાં બીજું હોય નહીં. રવિવારે આવી જતી તમતાર દૂધના પાણીનું પાણી ના કરી દઉં તો ટાઈગર મેલડી નથી. ભાઈ ખૂબ મજા મારા ટાઈગર મેલડી ગ્રુપને ખૂબ મજા. અને ગ્રુપમાં નથી જીને ઉજાગરો કર્યો હોય એને મજા. પછી ફાદી તમારે કહેવાનું કશું ના આવે, તમારે કહેવાનું હોય, કહેવાનું ના આવે અને નહીં કેવું
નહીં કહેવું એમાં મજા હે, એ સમજી જવાનું હોય. નથી કહેવું એમાં મજા હે, કહેવામાં મજા નથી. તમે મારો પરિવાર હો. જેટલા મેલડી સેવકો બધા મારા પરિવાર છે અને મારા પરિવારનું ઉઘાડું થાય એવું મારે જીવનમાં નહીં કરવાનું. ફોજી ઢાંકવાની હે, ઉઘાડી નહીં કરવાની. હે મને કહેવાનું ના હોય બીજું હોય. રોહિતજી એક આલાપ કરું એ જવાબ કર દઉં. હે એ જવાબ કર દઉં, એક આલાપ કરું મેલડી નો. અને જો પાતાળ માં ના ગોતી લાવું તો ઉખોડ ની ટાઈગર મેલડી નહીં. અને મેલડી હો ભરજે, મેલડી હો ભરજે. તું ના હોય તો મારા ઢોડિયાના ઘરનું તારું વખાઈ જાય, છતાં દીકરે બાયણું વખાઈ જાય. ભાઈ તમારા પપ્પા દાદા હું ટાઈગર મેલડી બોલું, બોલાવો. દરબાર બેહો બેહો, બરોબર આમ હામાઈને બેહી જાઓ. અદા બાકી નહીં મિલી બેહી જાઓ હામાઈને. પેલા ही मुहूर्त करिए, मुहूर्त तो करવું પડશે ને. તો દરબાર ડોડિયા રોડે ઉતરીને વકરામ જવું ચકણ હે. રોડે ઉતરીને વકરામ જવું વિશાલ ઓગણીના કલાકાર કે કેવું પડશે ને આપણે. રોડે ઉતરીને વકરામ જઈને ગાડા વટહીને 4 રાસવા કે 2 રાસવા હેડીને પાહી ઊભા છે આમ ચડવું. એ ડોહાન પૂછો, તમારો વિષય નહીં. પૂછો. અહીં મારા હામું દેખાડો. રોડ છે, અહીં ઉતર્યા, અહીં વકરો છે. આવું હોય તો આ પાડજો. ઈ નહીં આયા આગળ જેને તમારી વાડી આવી, વાડી છે ઈથી પછી ઢંકાયો. આ ઢંકાયો આટલે છે, આ ઢંકે આટલે હેડીને ઉભો પટ્ટો જાગણ શેઠો છે બરોબર. પછી શું નામ હે? ભરતસિંહ. ઈ નહીં કેવું, ઈ આમ રાખો, ના પાડું ના બોલજો. ઈ કેવું જ નહીં, મને બધી ખબર હે, રવા દે. ભરતસિંહ અને પછી જે ખેરેડી, ઈ તમારે શું થાય? તમારો નાનો ભાઈ. તમને કેટલા વર્ષ થયા? ઉરાળો 65. હે ફોજી વાગો દો, વાગો દો. મેલડી પોકી ભરતસિંહ ઘરની મય કરીને જૂનું મધુશિવ ચા હતું. બોલો આ ઈદ ને ચા હતું. હે વાઘેલા હું તમારી મેલડી હું. હા ટાઈગર સુન ગાડા હતી મને હાફલે અડાડી હે. જો કદાચ મૂરુમાં કાઢી ના લીધું તો જનકબાના લેખની મેલડી ને બેહવું નકમ. પછી દરબાર ઘેર જવું હોય, હા ઘરે જવું હોય. એક ભાઈ કરે બરોબર.
ઘરે હે ને હા પરજો આપણે નારિયેલ બંધ કરી નાખ્યા તમને ખબર હે આપણે નારિયેલ બંધ કરી દીધા વધેરવાનું જ નહીં ફોજી ભાઈના ઘેર તકડ પડ્યું હોય તા પડ્યું હોય ઈજા માં કોદાળો છોકરાનું ખરાબ ના કરે માં કોદાળો દીકરાનું ખરાબ ના કરે દુનિયા કહેતી હોય તો એ મારા જોડે લાવવાની માં જો દીકરાનું ખરાબ કરે એટલે તો હાડાળ કર્યું ગાઈ ગયો કહેવાય ગમે એવી માં હોય જીવનમાં ખરાબ ના કરે ને પણ ફોજી ઘેર જાઓ હામાં બેહીને ઘેર જાઓ અને જેદાર તમારા ઘરે મેલડી આવી હતી તેદાર એવું કીધું તું ને લઈ જાઓ મની તો દુનિયામાં જગતમાં એક જ એવી ટાઈગર હે કે આ વસ્તુ આ જગ્યાએ છે એટલે ના હોય ને તોય આવવું પડે ફોજી હું એવું બોલું છું કે નજર કર પેલા ખૂણામાં નાગણી હોય તો માનજે ઉખલોડની મેલડી આવી છે નાગણી હતી તો મેલડી જ્યાં પૂંછડી વારે એટલે કોઈની માની તાકાત નહીં આમ કરે એટલે ભલભલાને થોડવું પડે ઈ મેલડી હું જો કદાચ થોડાઈ ના મેલું ને તો ઉખલોડના વાઘને હેલિકોપ્ટરમાં બેહારી નકામી હેલ્યા ભાઈ એક વખત મેલડી ગ્રુપ ને લઈ જા એક વખત સમજો મેલડી ગ્રુપ તો મફત કોઈનું કોઈ લેતું જ નહીં એમના ખર્ચે આવે એમના ખર્ચે જાય કોઈનો રૂપિયો લેતા નહીં પણ એક વખત લઈ જા અને લઈ જઈ એક હાથી હોય ને તો એ ભાગી જાય આખો ભારો હોય હે ભાગે ખરો તો ટાઈગર ઝાલે એટલે આમ હોય ને તો આમ થઈ જવું પડે ઈશ્વરસિંહ હું જોવા જઈતી ના ભાઈના અંગત હાંભરવા જઈતી કાલ મારે કહેવાય ને કે કીધું નતું કે ના થાય તો તમને નહીં ફોજી મારા મેલડીના ગ્રુપને કહું કે ગુજરાતમાં કોઈ નહીં ના થાય તે દાડ ઉખલોડના પગથિયા ચડી જવાના મારા ટાઈગર નામ તાકાત છે લે દરબાર એટલા સેવકો થશે કે દુનિયામાં ખબર પડશે કે મેલડી જેટલા મેલડીના દીકરા ઉખલોડની મેલડીના હોય એટલા કોઈના નહીં આવો ઇતિહાસ રચવાનો હોય પણ જહતો મારા બેટા પટેલ લઈ ગયા હા જહતો પટેલ લઈ ગયા અને બધું અત્યારે હાલ પટેલ જ લઈ ગયા હે કામ કે તમારામાં છે નહીં તમે કોદાળો લેવાના નહીં કામ દરબાર ટાઈગર બોલેમાં ફાઇનલ હતો ફોજી હા પર ગુરુ હે અને ચેલા હે ગુરુ હે ગુરુ જ છે ચેલા હે ચેલા જ છે મોદી હે મોદી જ છે મોદી કુદાળ ઇલેક્શન 56 ની ચૂંટણી લડવા આવે એની ઉંમર થઈ ગઈ મોદી કુદાળ એવું કે મારે ધારાસભ્ય લડવી એવું કે સમકે મોદી આજે મિનિસ્ટરો બનાયેલા મોદીની સામે એની પંચાયત કરવા નીકળી પડ્યા હે પણ બનાયેલા કના હે આ મોદીના હે અને મિનિસ્ટરો મોદી સામે પંચાયત કરવા આવે હે પણ જો મૂરમાઈના વેતરી નાખું તો ટાઈગર મેલડી નથી ભાઈ પેલો દિલ્હી બેઠો કે એટલા કે ભૂપેન્દ્ર પટેલ ધરું છે અને ભૂપેન્દ્ર પટેલ કે એટલે મિનિસ્ટરો ધરું છે તો આ તો કેટલા હુદે હે હા કે ટીનુભા જેવું કરવું ટીનુભા જેવું કરવામાં તો તારી હાથ પેટી જતી રહે કામ કે આ જાત ગેવી નાખવી પડે આ જાત રહીને એને ગેવી નાખવી પડે આ હાથે હાથા તોડી નાખવા પડે હાટકા ભાજી નાખવા પડે હનુભા
અને પાછું વળી છોકરાનું વિચારવાનું ના હોય તમ કે મારો બાપ મેલડી હે એની પાછળ બધું જતું રહ્યું એક બેન થઈ આઈ બોલીને ડેલા બાર દઈને બીજું બોલાઈને ઘરે દેવ ના હોય અનુભા આવું તમને બધાને કહું કે પેલો રાતે અડધી રાતે બોલીને જો હવે તો સુધરો અનુભા તમે રીહના ચલાવતા આમાં બધા આવે વાઘેલા એવો ગૌરવ હોવો જોઈએ એવો તમને ગૌરવ હોવો જોઈએ કે આજ પટેલ જહ લઈ ગયા અને ખૂબ હું આશીર્વાદ આપું છું ટાઈગર હું મેલડીને હું પોતે ભલામણ કરું એનો દીકરો ભલામણ કરું કે મારી ભલે આજ રાગ હેનકાલ ના હોય પણ હું એવો મતલબી નહીં મારી તારા માટે જો ઉજાગરા 3 દાડા કરી રહ્યા તો એના માટે અડધી રાતે જરૂર પડે તો માં પગથિયા ઉતરી જશે ને કાલ તને મને બેન કરી ઢીલી લાગશે દીવાનું કશું હાલ કરતા નહીં છે એમની ચાલવા દેજો દીવાને હલાવતા નહીં જેદાડ મેલની ગ્રુપ આવે નીદાડ બેહે ઈદાડ કે કરજો ભાઈ બાકી ફોજી કાંઈ કરતા નહીં કશું હલાવવાનું જ નહીં અને કાંઈ કરવાનું નહીં વાઘ જેદાડ આવે ત્યારે પૂછી લેજો ત્યાં સુધી કાંઈ કરતા નહીં હાલ તો શું કરવું હે આ કરવું હા દીવા નારિયેલ તો ગમે તાણે જી કરવું હોય થાય હાલ આ કરવું હે અન આઈ લાઈન કપચીના બખડિયા નખાવા હે એવું કરવું હોય કે આમ કે નામ ફેરવી નાખ મારે તો એવું જોવે હે આમ નહીં ફેરવી નાખ એવું બનાવવું હોય અનુભા હજુ તો ત્રીજું બનવાનું હોય ગુજરાત ગાડી કરવાની છે આવું ઉખલોડની માતા કહું ભાઈ જાઓ મારા મેલડી ગ્રુપને ખૂબ મજા અને જેટલી પબ્લિક બેઠી જેને ઉજાગરો કર્યો હોય એ ઉજાગરો તમારો ફેલ નહીં જાય એવું ઉખલોડની વાઘેલાની મેલડી કહું ભાઈ 3 મારા મનમાં લઈને આયા હે અને જો 3 નું પૂરું ના પાડી દઉં તો ડોડિયા હું ટાઈગર મેલડી ને લાલ વોખ હતી કોઈ નશામાં વાવા તારી રમેલ જાગરા હતા જય હો કોલો વાહ વાહ